जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। આગળ આપણે વાત કરી હતી કે સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાન સ્નાન કરીને ગજવેશ ધારણ કરે છે। તે વિડીયોનું નામ છે સુવર્ણ કૂવો મંદિરની અંદર છે। આ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો। તેમાં આપણે ભગવાન ગજવેશ ધારણ કરે છે તે કહ્યું હતું। તે ગજવેશ શા માટે ધારણ કરે છે તે આપણે આજે વિસ્તારથી જાણીએ। ભગવાનની રથયાત્રા અને ભગવાનના ભોગ, ભગવાનના રથ રોકવાનું કારણ, ભગવાનના બીમાર પડવાનું કારણ, આ બધું એમ જ નથી થતું। તેમાં ભગવાનની લીલા અને ભક્ત વિશે પ્રેમ પ્રકટ કરે છે। એમાંથી એક કથા છે આ ગજવેશ ધારણ કરવાની। તો બોલો જય દ્વારકાધીશ, જય જગન્નાથ। કર્ણાટક રાજ્યનું એક નાનું એવું ગામ જેનું નામ હતું કન્યારી। કન્યારી કુદરતી સૌંદર્યથી ભરપૂર ઝળકતું આ ગામમાં જનસંખ્યા ઓછી હતી, પરંતુ ભક્તિભાવ વધારે હતો। તેમજ આ ગામમાં રહેતા એક સીધા સાદા સરળ બ્રાહ્મણ, તેનું નામ હતું ગણપતિ ભટ્ટ। બધા શાસ્ત્રોના જ્ઞાની અને બધા ઉપર દયાળુ એવા ગણપતિ ભટ્ટ આમ તો શ્રીહરિના ઉપાસક હતા, પરંતુ વૈદિક ગ્રંથોનું એટલું બધું જ્ઞાન મેળવ્યું હતું કે તેની એક વાત ઉપર જ આવીને અટકી ગઈ। એ વાત હતી કે પરબ્રહ્મ ભગવાનનું સ્વરૂપ ગણેશજી જેવું છે। તેમના દર્શન કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે। બસ આ વાતે તેના હૃદય અને મનમાં પૂરેપૂરો કબજો કરી લીધો હતો। એક દિવસ શું થયું કે તે રોજના નિયમ અનુસાર તે વાંચી રહ્યા હતા બ્રહ્મપુરાણ। એમને વાંચ્યું કે પરબ્રહ્મ પરમેશ્વરે અવતાર ધારણ કર્યો છે અને જે વ્યક્તિ તેમના દર્શન કરી લે છે એને ક્યારેય યમરાજાના દર્શન નથી કરવા પડતા અને તેમને તરત જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે। પછી શું? પછી તો આ વાતે ગણપતિ ભટ્ટના હૃદયમાં એટલું વસી ગયું કે એમના અંદર વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો। તેમણે વિચાર્યું કે છેલ્લે પત્ની, પુત્ર, પરિવાર આ બધું તો મારે એક દિવસ છોડવું પડશે। જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ બધા સંબંધ છે, પછી કોઈ કોઈનું નથી। શું લાભ છે આ સંબંધોનો? નહીં, મારે આ ભૌતિક સંબંધોથી મુક્તિ મેળવવી છે। કાંઈ પણ થઈ જાય, હું જરૂર ચોક્કસ રીતે શ્રી ક્ષેત્રપુરી ધામમાં જઈને પરબ્રહ્મના દર્શન કરીશ અને મોક્ષની પ્રાપ્તિ કરીશ। અને આ વિચારીને ગણપતિ ભટ્ટે પરિવારનો ત્યાગ કરીને નીકળી ગયા શ્રી ક્ષેત્ર નીલાચલ જવા માટે। એકવાર ભગવાનને મળવાની લગન લાગી જાય તો કોઈ સાંસારિક સંબંધ કે બંધન આડા નથી આવતા। તે બસ આવી રીતે ચાલીને યાત્રા કરતા, બિલકુલ એક સંન્યાસીની જેમ। ગણપતિ ભટ્ટ મોક્ષના માર્ગે નીકળી પડ્યા છે અને રસ્તામાં ભિક્ષા માંગીને પેટ ભરતા અને ક્યારેક કોઈ ભોજન ના મળે તો સૂકા પાંદડા અને પાણી પીને પેટ ભરતા। આવી રીતે પરબ્રહ્મના દર્શન કરીને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા લઈને 18 નાલા પહોંચી ગયા। અહીંયા તમને ચોખવટ કરી દઉં કે 18 નાલા એ પુરીનો પ્રવેશ દ્વાર કહેવાય છે અને જ્યારે નદિયાથી બધા ભક્તો રથયાત્રા માટે પુરી આવતા ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આ જ સ્થાન ઉપર ઊભા રહીને એ બધા ભક્તોનું સ્વાગત કરતા। 18 નાલા વિશે કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ પુરીની અંદર આ 18 નાલા થઈને જાય છે તો તેને યમરાજાના દંડનો સામનો નથી કરવો પડતો। બસ ગણપતિ ભટ્ટે આ સ્થાનનું અત્યંત ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા અને થોડોક સમય ત્યાં જ રોકાઈ ગયા અને તે જ્યારે આ સ્થાન પર હતા ત્યારે થોડાક ભક્તોને ત્યાંથી જતા જોયા। તેના મુખ ઉપર અત્યંત સંતોષ અને પ્રસન્નતાનો ભાવ હતો અને હાથમાં હતો પ્રસાદોના પાત્રો। તેમને આટલા પ્રસન્ન જોઈને ગણપતિ ભટ્ટે જિજ્ઞાસાથી પૂછ્યું કે કૃપા કરીને મને જણાવો કે તમે ક્યાંથી આવો છો અને તમારી આ પ્રસન્નતાનું કારણ શું છે? શું તમને કોઈ અનમોલ વસ્તુ મળી ગઈ છે? ત્યારે ભક્તોએ જવાબ આપ્યો અને કહ્યું કે હે બ્રાહ્મણ,
અમે જગન્નાથ મંદિરથી આવ્યા છીએ. અમે 5 દિવસ ત્યાં રોકાણા હતા અને જગન્નાથના સુંદર વિગ્રહના દર્શન કર્યા અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને હવે અમે પ્રસન્નતાથી અમારા ઘરે પાછા જઈએ છીએ. આ સાંભળીને ગણપતિ ભટ્ટે આશ્ચર્યથી કહ્યું કે શું તમે સાચે જ નીલાચલમાં પરબ્રહ્મના દર્શન કર્યા? ભક્તોએ પ્રસન્નતાથી કહ્યું કે હા, બિલકુલ, અમે પરબ્રહ્મના દર્શન કર્યા છે. આમ કહીને બધા ભક્તો આગળ ચાલ્યા ગયા અને પાછળ છોડી ગયા. ગણપતિ ભટ્ટના મનમાં એક શંકાને તે મનમાં વિચારવા લાગ્યા કે પરંતુ મેં તો પુરાણોમાં વાંચ્યું હતું, જે નીલગિરી ધારમાં પરબ્રહ્મના દર્શન કરે છે તેને ત્યાં જ મોક્ષ મળી જાય છે અને બધા શાસ્ત્રો પણ એમ જ કહે છે. તો પછી આ બધા ભક્તો દર્શન કરીને પાછા કેમ? નહીં, ના હોઈ શકે. તે ભક્તોએ કોઈ બીજાના દર્શન કર્યા હશે. ગણપતિ ભટ્ટે પાછા આવતા બીજા યાત્રીઓને રોકીને તે જ પૂછ્યું અને તે ભક્તોએ પણ એ જ જવાબ આપ્યો કે તે પરબ્રહ્મના દર્શન કરીને આવે છે અને બસ ગણપતિ ભટ્ટની બુદ્ધિ ચક્રમ થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કોઈ પરબ્રહ્મના દર્શન કરે અને તેને મોક્ષ ના મળે. તેને પાછા શાસ્ત્રો ફેરવીને જોયું, વારંવાર જોયું અને વાંચ્યું કે તેમાં તે જ લખ્યું હતું કે પુરીમાં પરબ્રહ્મ વસે છે અને તેના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ અહીંયા તો કાંઈક અલગ જ વાત સાંભળવા મળે છે. હવે શું કરવું? ગણપતિ ભટ્ટે વિચાર્યું કે આનાથી તો સારું છે કે હું મારા પ્રાણને ત્યાગ કરી દઉં. પછી તેને વિચાર આવ્યો કે નહીં, શાસ્ત્રોના હિસાબે પ્રાણ ત્યાગ કરવો, આત્મહત્યા કરવી એ સારું ના કહેવાય. હવે ગણપતિ ભટ્ટ ખૂબ વિચારવા લાગ્યા, પરંતુ આપણા પ્યારા જગન્નાથજીથી આ વાત છુપાઈને કેમ રહે? અને પોતાના ભક્તની સહાયતા વગર ભગવાનને શાંતિ પણ ના મળે. તો પછી બસ પરબ્રહ્મ જગન્નાથ એક સાધારણ વૃદ્ધનું સ્વરૂપ લઈને આવી પહોંચ્યા ગણપતિ ભટ્ટ પાસે તેની શંકાનું સમાધાન કરવા માટે. મધુર મીઠી વાણીથી ગણપતિ ભટ્ટને ભગવાને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તમે ક્યાંથી આવો છો અને આટલા બધા દુઃખી કેમ લાગો છો? ત્યારે ગણપતિ ભટ્ટે જવાબ આપ્યો કે પ્રિય બ્રાહ્મણ, મેં પુરાણોમાં વાંચ્યું હતું કે પરબ્રહ્મ પુરીમાં નિવાસ કરે છે અને તેના દર્શન કરીને વ્યક્તિને તે જ ક્ષણે મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ હવે મને લાગે છે કે પુરીમાં પરબ્રહ્મ છે જ નહીં. આ સાંભળીને બ્રાહ્મણના વેશમાં આવેલા જગન્નાથ ભગવાને કહ્યું કે તમને આવું લાગે છે? પરંતુ તમને એવું કેમ લાગે છે? તો ગણપતિ ભટ્ટે જવાબ આપ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે કે જે કોઈ પરબ્રહ્મના દર્શન કરે એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ અહીંયા તો આટલા બધા યાત્રીઓને એ જ ક્ષણે પરબ્રહ્મના દર્શન કરીને પાછા પોતાના ઘરે જતા જોયું મેં. એમનો અર્થ છે કે અહીંયા પરબ્રહ્મ નથી. આ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા જગન્નાથજી હસી પડ્યા. એમને કહ્યું કે અરે ભાઈ, ભગવાન જગન્નાથ કલ્પતરુના નામથી પણ ઓળખાય છે. જે વ્યક્તિ જે ઈચ્છાથી દર્શન કરવા આવે છે તેની બધી ઈચ્છા ભગવાન પૂરી કરે છે. આ બધા તો તમે જેને પાછા જતા જોવો છો ને, તે પ્રસન્ન થઈને પાછા પોતાના ઘરે જવાની ઈચ્છાથી આવ્યા હતા. એને ભગવાન જગન્નાથે તેની ઈચ્છા પૂર્ણ કરી હતી અને જે મોક્ષની ઈચ્છાથી આવે છે એને મોક્ષની ઈચ્છા પૂરી કરે છે. એટલે જ કહું છું કે કોઈ શંકા ના રાખો તમારા મનમાં. જગન્નાથજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. આમ કહીને જગન્નાથજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ત્યાંથી ચાલ્યા ગયા. હવે ગણપતિ ભટ્ટને થોડો વિશ્વાસ આવવા લાગ્યો. એટલે તેણે વિચાર્યું કે કેમ નહીં પોતે જઈને જ આ વાતની ખાતરી કરી લે.
એમ પણ આટલી દૂર તો આવી જ ગયો છું, તો જઈને જોઈ તો લઉં. બસ આ વિચારીને ચાલતા થઈ ગયા સિંહ દ્વારની તરફ. અને સંયોગવશ એ દિવસ હતો સ્નાન પૂર્ણિમાનો. એટલે સ્વયં ભગવાન જગન્નાથ બલદેવજી અને સુભદ્રા મૈયાને સ્નાન કરાવવા માટે બહાર સ્નાન મંડપમાં લાવ્યા હતા. હજારો લાખો લોકોની ગળદી હતી. ભગવાન જગન્નાથનો અભિષેક થઈ રહ્યો હતો અને પૂજારીઓ ભગવાન ઉપર જલાભિષેક કરી રહ્યા હતા. અને ગણપતિ ભટ્ટને પણ જગન્નાથજીના અભિષેકના દિવ્ય દર્શન કર્યા. પણ આ શું? ગણપતિ ભટ્ટને તો લાગતું હતું પરબ્રહ્મ ગણેશજીના મુખ સમાન છે, પણ અહીંયા તો તેને પરબ્રહ્મના કાંઈક બીજા જ સ્વરૂપના દર્શન થાય છે. તો પછી શું? હવે પાછા હજી એક વાર ગણપતિ ભટ્ટ નિરાશ થઈ ગયા. ગણપતિ ભટ્ટે તો જગન્નાથજીને પહેલી વાર જોયા હતા, એટલે વિચારવા લાગ્યા કે આ પરબ્રહ્મ કેવી રીતે હોઈ શકે. તો પછી તે જગન્નાથજીને નમન કર્યા વગર જ ત્યાંથી ચાલ્યા જાય છે. અને પાછા આવી ગયા આપણા જગન્નાથજી તેના ભક્તોને પ્રસન્ન કરવા માટે. પણ હવે તે ગણપતિ ભટ્ટ પાસે નથી જતા હો. આ વખતે તે રાજાના સેવક મુદિરથની પાસે અને તેની પાસે બોલ્યા, મારો એક ભક્ત મારા દર્શન કરવા માટે આવ્યો છે, પરંતુ તેને મારું સ્વરૂપ ગજાનન મુખ દેખાણું નહીં, એટલે નિરાશ થઈને પાછો જાય છે. તું અત્યારે જા અને કહેજે કે પાછો આવે અને મારા ગજાનન સ્વરૂપના દર્શન કરે. જાઓ, જલ્દી જાઓ. જગન્નાથ ભગવાનની આજ્ઞાથી મદિરથ તે જ સમયે નીકળી ગયા અને ગણપતિ ભટ્ટ પાસે પહોંચીને કહ્યું કે હે બ્રાહ્મણ, તમે કેટલા સૌભાગ્યશાળી છો કે સ્વયં પરબ્રહ્મ જગન્નાથજીએ તમને બોલાવ્યા છે. તે બધાની મનોકામના પૂર્ણ કરે છે, એટલે અત્યારે જ તમે મારી સાથે ચાલો અને તમે તમારા પ્રિય ગજાનનજીના રૂપમાં ભગવાન જગન્નાથજીના દર્શન થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ગણપતિ ભટ્ટનું મન તો નહોતું માનતું, પરંતુ રાજાના પ્રતિનિધિ સ્વયં આવ્યા હતા, એને આટલા આગ્રહથી બોલાવતા હતા, એટલે ગણપતિ ભટ્ટ એમના સાથે ચાલ્યા ગયા. ત્યાં જઈને જગન્નાથજીના દર્શન કર્યા તો જોયું કે આ શું? જગન્નાથ ભગવાન અને બલરામજી બંને નાના ગજની જેમ સૂંઢ બની હતી અને એક સુંદર દાંત પણ દેખાતો હતો. આ જોઈને ગણપતિ ભટ્ટ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા અને ભગવાનને અનેક પ્રાર્થના અર્પણ કરી. અનેક ગુણગાન ગાતા ગાતા જમીન ઉપર ઢળી પડ્યા. એ જ ક્ષણે એમની આત્મા એમનું શરીર છોડીને જગન્નાથજીના વિગ્રહમાં સમાઈ ગયું અને આ દિવ્ય ઘટનાના સાક્ષી બન્યા ત્યાં ઉપસ્થિત સાધુ સંતો, રાજા મહારાજા, સેવકો, ભક્તો, તમામ લોકો તે બસ પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન કોઈ પણ રૂપ ધારણ કરે છે. તો આવા છે આપણા પ્યારા જગન્નાથ ભગવાન. અને આજે પણ સ્નાન પૂર્ણિમાના દિવસે સ્નાન આદિ કરીને ભગવાને ગજવેશ ધારણ કરવામાં આવે છે. તો બોલો જય જગન્નાથ, જય દ્વારકાધીશ. તમને અમારી નમ્ર વિનંતી છે કે ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે તમે પણ અમને સહયોગ આપો. સહયોગ એવી રીતે કે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બધાને ભગવાનની વાતોનો સત્સંગ કરો અને બધાને ભગવાનની વાતોનો વિડીયો મોકલો. તો જય દ્વારકાધીશ. હરે કૃષ્ણ 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 હરે હરે Hare Rama, Hare Rama,